હેલો દોસ્તો, હું પ્રશાંત, તમારો વીમા મિત્ર. અમારી ચેનલ પર તમારું ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે એલઆઈસીની પ્રોડક્ટ વીમા જ્યોતિ નંબર 760 વિશે ડિટેલમાં માહિતી લઈશું. વિડીયો શરૂ કરતા પહેલા એક ડિસ્ક્લેમર. જે હું અહીંયા માહિતી આપી રહ્યો છું એ એક પ્રોડક્ટની એજ્યુકેશન ઇન્ફોર્મેશન છે. હું અહીંયા તમને કોઈ પ્રોડક્ટ સેલ નથી કરી રહ્યો. વધુ માહિતી માટે તમે એલઆઈસીનું પોલિસી બ્રોશર તેમજ નજીકની બ્રાન્ચ અથવા લાઈફ એડવાઇઝરનો સંપર્ક કરી શકો છો. તો જે રીતે આપણે દરેક પ્રોડક્ટ જોતા હોઈએ છીએ, એલઆઈસી વીમા જ્યોતિ જે પ્રોડક્ટ છે એનો સૌથી પહેલા આપણે પ્રકાર જોઈએ. તો પ્રકારમાં ફ્રેન્ડ્સ, આ જે પ્રોડક્ટ છે એ અગેન નોન પાર એટલે કે નોન પાર્ટિસિપેટિંગ પ્રકારની પોલિસી છે, જેમાં જે પણ બેનિફિટ આપવામાં આવશે એ ગેરંટેડ રહેશે. રાઈટ? તો પહેલાં તો આ નોન પાર્ટિસિપેટિંગ પ્રકારનો પ્લાન છે, ગેરંટેડ યોજના છે. કંપનીના બોનસ સાથે આ પ્રોડક્ટને કાંઈ પણ લેવા દેવા નથી. બીજી વસ્તુ જે આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ કે આ નોન લિંક્ડ પોલિસી છે, મતલબ કે આ પ્રોડક્ટને ઇક્વિટી યા શેર બજાર સાથે પણ કોઈ પણ નિસ્બત નથી. ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ પ્રોડક્ટ છે એલઆઈસી વીમા જ્યોતિ. રાઈટ? સૌથી પહેલો જે બેનિફિટની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, અહીંયા આ પ્રોડક્ટની અંદર એલઆઈસી 1000 રૂપિયા બેઝિક સમ એશ્યોર્ડ ઉપર ગ્રાહકને ગેરંટેડ એડિશન તરીકે 50 રૂપિયા આપે છે. આગળ આપણે બેનિફિટ ઇલસ્ટ્રેશનમાં ડિટેલમાં જોઈશું, પણ અત્યારે તમારે યાદ રાખવા માટે પર 1000 બેઝિક સમ એશ્યોર્ડ પર ગેરંટેડ એડિશન તમને 50 રૂપિયા મળે છે, એ યાદ રાખવાનું છે. જે રીતે આપણે દરેક પ્રોડક્ટમાં જોતા હોઈએ છીએ, આ પ્લાનની જે કન્ડિશન્સ છે એમાં સૌથી પહેલાં જે પણ વ્યક્તિ, જે પણ બાળક 30 દિવસ પૂરા કર્યા છે એ આ પોલિસી લઈ શકે છે. ત્યાંથી લઈને 60 યર્સ આની એન્ટ્રી એજ છે. 60 યર્સમાં નિયર બર્થડે ગણવામાં આવશે. તો એન્ટ્રી એજ ખાસ યાદ રાખજો, 30 દિવસથી લઈને 60 યર્સનું કોઈ પણ વ્યક્તિ આ પોલિસી લઈ શકે છે. મિનિમમ જે મેચ્યોરિટી છે આ પ્રોડક્ટની એ છે 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. રાઈટ? ત્યાંથી લઈને 75 વર્ષ નિયરેસ્ટ બર્થડે, મતલબ કે મિનિમમ 18 પહેલાં આ પોલિસી મેચ્યોર નહીં થાય, મિનિમમ 18 એજ પહેલાં આ પોલિસી મેચ્યોર નહીં થાય, અને 75ની એજ સુધી મેક્સિમમ આ પોલિસી ચાલશે. બેઝિક સમ એશ્યોર્ડની વાત કરીએ તો આ પ્રોડક્ટ આપણને 1,25,000 રૂપિયાનો મિનિમમ બેઝિક સમ એશ્યોર્ડ આપે છે. આ બેઝિક સમ એશ્યોર્ડ આપણને ક્યાં કામ લાગશે? જે ગેરંટેડ એડિશન ગણવાનું છે એની અંદર કામ લાગશે. મતલબ કે કોઈ વ્યક્તિ 1,25,000નો બેઝિક સમ એશ્યોર્ડ લે છે તો એને એ પ્રમાણે ગેરંટેડ એડિશન મળશે પર 1000 50 રૂપિયા, જે આગળ આપણે ઇલસ્ટ્રેશનમાં જોઈશું. અને મેક્સિમમ બેઝિક સમ એશ્યોર્ડની કોઈ લિમિટ નથી. મતલબ કે અંડરરાઇટિંગ ગાઈડલાઇન્સ પ્રમાણે વ્યક્તિ અગર ક્વોલિફાય થાય છે તો એને મેક્સિમમમાં મેક્સિમમ બેઝિક સમ એશ્યોર્ડ મળી શકે છે. મિનિમમ પોલિસી ટર્મની વાત કરીએ તો 15 વર્ષથી લઈને 20 વર્ષની વચ્ચે કોઈ પણ પોલિસી ટર્મ લઈ શકે છે. એટલે કે આ ટર્મની વચ્ચે તમારો વીમો ચાલશે. રાઈટ? એ સિવાય પ્રીમિયમ પેમેન્ટ ટર્મ, પોલિસી ટર્મ -5 છે. એક્ઝામ્પલ તરીકે અગર કોઈ વ્યક્તિ 15 વર્ષની પોલિસી ટર્મ લે છે તો એમનો પ્લાન 15 વર્ષ સુધી કામ કરશે, 15 વર્ષ સુધી એમનો વીમો ચાલશે, અને 15 - 5 એટલે કે 10 વર્ષ એમની પ્રીમિયમ પેમેન્ટ ટર્મ હશે. હવે આપણે ડેથ બેનિફિટની વાત કરીએ તો ડેથ બેનિફિટની અંદર સમ એશ્યોર્ડ પ્લસ ગેરંટેડ એડિશન છે. એક એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સંજોગોમાં 125% બેઝિક સમ એશ્યોર્ડના અથવા તો 7 ટાઈમ્સ ઓફ એન્યુઅલ પ્રીમિયમ પેડ, એ બેમાંથી જે વધારે હશે એ ડેથ બેનિફિટ તરીકે આપવામાં આવશે, જેને આપણે બેનિફિટ ઇલસ્ટ્રેશનમાં સમજીશું જેથી તમને ખ્યાલ આવે. આ સિવાય આ પ્રોડક્ટની અંદર 4 રાઇડર્સ અવેલેબલ છે. જે રીતે એલઆઈસી એમના અલગ અલગ પ્રોડક્ટ્સમાં આપતી હોય છે વધારાના બેનિફિટ તરીકે, અહીંયા આપણે એક્સિડન્ટ ડેથ અને ડિસેબિલિટી બેનિફિટ રાઇડર લઈ શકીએ છીએ, જે તમારા વીમા કવરને વધારી શકે. એ સિવાય એક્સિડન્ટ ડેથ રાઇડર છે,
જે એક્સિડન્ટ મૃત્યુના કિસ્સામાં તમારું વીમા કવર વધારી શકે. ન્યૂ ટર્મ એશ્યોરન્સ રાઇડર પણ અંદર એડ કરી શકાય છે, તો જેથી તમારું જે વીમા કવર છે એ તમે વધારી શકો. રાઈટ, એક્ઝામ્પલ તરીકે તમારું 5 લાખનું વીમા કવર છે, એમાં તમે 5 લાખ ટર્મ એશ્યોરન્સ રાઇડર એડ કરો છો, તો હવે તમારું વીમા કવર 5x5 એટલે કે 10 લાખ રૂપિયાનું થશે. આ સિવાય જે બીજી પ્રોડક્ટ્સમાં હોય છે એમ પ્રીમિયમ વેવર રાઇડર પણ અહીંયા લઈ શકાય છે, જ્યાં લાઈફ એશ્યોર્ડ પ્રપોઝર અલગ રહેશે, યા ઘણા કિસ્સામાં માઇનોર હશે, ત્યાં વેવર ઓફ પ્રીમિયમ કે પ્રીમિયમ વેવરનો રાઇડર તમે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ફર્સ્ટ પાર્ટ છે જ્યાં આપણે એલઆઈસી બીમા જ્યોતિ જે પ્રોડક્ટ છે એની એક બેઝિક ઇન્ફોર્મેશન લીધી. હવે હું બીજા પાર્ટમાં તમને લઈ જાઉં છું, જ્યાં આપણે આનું બેનિફિટ ઇલસ્ટ્રેશન સમજીશું. આ જે બેનિફિટ ઇલસ્ટ્રેશન છે એ મેં એલઆઈસીનું જે બ્રોશર છે એના ઉપરથી જ બનાવેલું છે. તો હવે આપણે પાર્ટ 2માં જઈએ અને બેનિફિટ ઇલસ્ટ્રેશન એટલે કે રિયલમાં પ્રોડક્ટ કેવી રીતે વર્ક કરે છે એને જોઈએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે પાર્ટ 2 સમજીએ, જે છે બેનિફિટ ઇલસ્ટ્રેશનની સમજૂતી. રાઈટ, બેનિફિટ ઇલસ્ટ્રેશનમાં અહીંયા મેં એક 35 એજના વ્યક્તિ માટે 10 લાખ રૂપિયાનું બેઝિક સમ એશ્યોર્ડ લીધેલો છે, જે અહીંયા લખેલું છે 10 લાખ રૂપિયા બેઝિક સમ એશ્યોર્ડ, 35 એજ છે. અહીંયા મેં પ્રીમિયમ પેમેન્ટ ટર્મ 15 યર્સ લીધી છે, એટલે કે 15 વર્ષ એમને પ્રીમિયમ પે કરવાનું છે, અને 20 વર્ષની મેં પોલિસી ટર્મ લીધી છે, એટલે કે 20 વર્ષ એ વ્યક્તિનું વીમા કવર ચાલશે. તો આ પ્લાન એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરશે એ જોઈએ. 35 એજ છે, બેઝિક સમ એશ્યોર્ડ 10 લાખ રૂપિયા છે. 10 લાખની સામે ડેથ બેનિફિટ ગણીએ તો ડે 1 ઉપર 125% આપણે જોયું હતું, બેઝિક સમ એશ્યોર્ડના મિનિમમ 125% ડેથ બેનિફિટ રહેવાનો જ છે. તો 12,50,000 રૂપિયાનું ડે 1 ઉપર કવર છે. અને એવરી યર આપણને જો પ્રોડક્ટની શરૂઆતમાં જોયું હોય તો પર 1000 50 રૂપિયા ગેરંટેડ એડિશન આ પ્લાનમાં જમા થાય છે. તો અહીંયા 10 લાખ રૂપિયા ઉપર આપણે ગણીએ, 10 લાખ રૂપિયા છે તો 50 રૂપિયા પર 1000 એ રીતે ગણીએ તો એ થશે 50,000 રૂપિયા. તો તમે એનું બેનિફિટ ઇલસ્ટ્રેશન ટેબલ સમજશો તો એમાં તમને પહેલા વર્ષે 50,000 રૂપિયા ગેરંટેડ એડિશન તરીકે બતાવેલા હશે. બીજા વર્ષે એ 1 લાખ રૂપિયા થશે, કારણ કે દર વર્ષે એલઆઈસી ગેરંટેડ 1000ની સામે 50 રૂપિયા, તો એ જ રીતે 10 લાખની સામે 50,000 એડ કરતી જશે. તો 50,000 બીજા વર્ષે બીજું પ્રીમિયમ પે કરશો, ગેરંટેડ એડિશન 1 લાખ, 1.5 લાખ એ રીતે કરીને વધતું જશે, જે ગેરંટેડ એડિશન ટોટલ 20 વર્ષમાં 10 લાખ રૂપિયા સુધી પહોંચશે. રાઈટ, અચ્છા, આ જ ગેરંટેડ એડિશન એ તમારા વીમા કવરમાં પણ એડ થાય છે. એટલે કે તમે જોઈ રહ્યા છો કે પોલિસીના પહેલા વર્ષના અંતે તમારું જે ડેથ બેનિફિટ હતો એ હતો 12,50,000 રૂપિયા, એમાં 50,000 ગેરંટેડ એડિશન એડ થયું, તો જે થઈ ગયો 13 લાખ રૂપિયા. બીજા વર્ષના અંતે 13,50,000. તો એવું કહી શકાય કે આ પ્રોડક્ટમાં તમારું વીમા કવર જેમ જેમ તમે પ્રીમિયમ પે કરતા જશો એમ વધતું જાય છે. તો ઇન્ક્રીઝિંગ ડેથ બેનિફિટ આ પ્રોડક્ટની અંદર છે. ઓકે, તો એવું કહી શકાય કે આ પ્રોડક્ટની અંદર તમારું વીમા કવર દિવસે દિવસે વધતું જશે, જે મેચ્યોરિટી પર 20 વર્ષે 22,50,000 ઉપર પહોંચે છે. તો એક છે ડેથ બેનિફિટ ઇન્ક્રીઝિંગ છે, 13 લાખ રૂપિયાથી વધીને 22,50,000 સુધી પહોંચે છે. મેચ્યોરિટી બેનિફિટ તરીકે શું આપવામાં આવશે, તો જે પણ ગેરંટેડ એડિશન 20 વર્ષનું 50,000 લેખે જમા થયું છે એ છે 10 લાખ. ઓકે, મેચ્યોરિટી બેનિફિટ તરીકે શું આપવામાં આવશે, તો તમારું ગેરંટેડ એડિશન જે 20 વર્ષનું જમા થયું છે 10 લાખ રૂપિયા, વત્તા બેઝિક સમ એશ્યોર્ડ તમારો જે 10 લાખ રૂપિયા છે એ. તો મેચ્યોરિટી પર આ પ્રોડક્ટમાં ગેરંટેડ આપણને 20 લાખ રૂપિયા મળશે. તો સિમ્પલ પ્રોડક્ટ છે, એવરી યર ગેરંટેડ એડિશન જમા થાય છે, મેચ્યોરિટી પર ગેરંટેડ પૈસા મળે છે, અને વીમા કવર ઇન્ક્રીઝિંગ છે. દર વર્ષે તમારું વીમા કવર ગેરંટેડ એડિશન જેમ જેમ એડ થાય છે એમ વીમા કવર વધતું જાય છે. રાઈટ, તો ફ્રેન્ડ્સ, આ હતી આ પ્રોડક્ટની સિમ્પલ સમજૂતી. ટોટલ 15 વર્ષમાં ગ્રાહક 11,89,635 રૂપિયા પે કરે છે.
જીએસટીની પણ વાત કરી લઈએ તો જીએસટી પહેલા વર્ષે 79309 એનું પ્રીમિયમ હતું, એમાં 4.5% જીએસટી તમારે એડ કરવાનો છે કરંટ રૂલ પ્રમાણે. બીજા વર્ષે 2.25% જીએસટી આની અંદર એડ થાય છે પ્રીમિયમમાં, રાઈટ. તો આ જીએસટી વગરનું મેં પ્રીમિયમ ગણેલું છે, જે ગ્રાહકે 15 વર્ષ પે કરવાનું છે. 35 વર્ષના એ વ્યક્તિ છે અને 55 વર્ષ એટલે કે 20 વર્ષ એમને આ પ્લાનનો વીમાનો બેનિફિટ તેમજ ગેરંટેડ એડિશનનો બેનિફિટ મળશે. સો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને એલઆઈસી વીમા જ્યોતિ પ્રોડક્ટ વિશે એક સારી ઇન્ફોર્મેશન મળી હશે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.